હવે હું વિનંતી કરીશ AK દેસાઈ સાહેબને કે તેઓ પ્રાધ્યાપક મહેશભાઈ કુકડિયા સાહેબનું શોર્ટ મોમેન્ટો અને પુષ્પ આપી સ્વાગત અને સન્માન કરશે. વિદ્યાભવનના શિક્ષક છે. એરિયા ઓફ રેક્ટેંગલ ત્યાંથી દેખાય છે છેલ્લે થોડું ઓછું દેખાય. અચ્છા, હવે જે હું ઉકેલ દર્શાવીશ એમાં બનતા પ્રયત્નો કરીશ કે સઘળું વંચાય. જો અહીંયા એક ફિગર બનાવેલી છે, પ્લીઝ આગળ આવી જશો. થેન્ક યુ વેરી મચ. અહીંયા એક મેઘધનુષનું પિક્ચર છે કે જેમાં સપ્તરંગી આપણે ઉકેલનું ડિસ્કશન કરવાના. ખૂબ સામાન્ય એવા પ્રશ્ન તરીકે આપણે શરૂઆત કરીએ તો 200 મીટર જેની પરિમિતિ હોય એવા લંબચોરસની વાત છે અને આપણે મેક્સિમમ એરિયા મેળવવો છે. પહેલાં જો તમે ટ્રાયલ એન્ડ એરરમાં વિચારો તો આવું કંઈક ગોઠવી શકાય કે એની લેન્થ જે છે એ આપણે L રાખીએ અને બ્રીડથ જે છે એ આપણે B રાખીએ. લંબાઈ L, પહોળાઈ B, 2 ટાઈમ્સ L પ્લસ B. આ પેરીમીટરનું સૂત્ર દરેકને ખ્યાલ હશે. 2 ઇન્ટુ L પ્લસ B બરાબર 200. તો L પ્લસ B બરાબર 100ની વાત કરીએ આપણે તો આ L અને Bમાં એક કહેવાય ને કે આ ભાગીદારી થઈ ગઈ 100ની. આપણે પર્સન્ટેજમાં રમતા હોઈએ, બે ભાગીદાર હોય, 70-30, 80-20, 50-50 એવા બધા પાર્ટ્સ પડે. તો અહીંયાથી આપણે આમ જોઈએ ને તો આપણે આ 80 રાખીએ, આ 20 રાખીએ. પહેલો આઈડિયા આ લઈએ, 80 પ્લસ 80 160 પ્લસ 20 પ્લસ 20 40 એટલે 200 પરિમિતિ થઈ ગઈ. આનું ક્ષેત્રફળ મેળવીએ મીટર થવાનું. ત્યારબાદ 70-30માં વાત કરીએ તો 2100 થવાનું. એક 75-25 રેક્ટેંગલની પણ વાત કરી દઈએ તો 1875 થવાનું. 90-10ની વાત કરીએ, 90%, 10% એ રીતે 90-10ની વાત કરીએ તો 900 સુધી જ મળવાનું. આપણે મેક્સિમમ જોઈએ છે તો આઉટપુટ મેક્સિમમ દરેકના વિચાર પ્રમાણે એ સ્ક્વેર પાસે મળશે એ ફાઇનલ છે 2500. આ તો એક અંદાજ લગાવ્યું. મેથેમેટિક્સ એ એમ કહેવાય ને કે અંદાજ ઉપર ન ગણાય, એને પ્રૂફ જોઈએ. તો અલગ અલગ 7 પ્રકારે આપણે કોશિશ કરીશું આના પ્રૂફ માટે. આખો બેઝિક પ્રશ્ન છે ક્વોડ્રેટિક ઇક્વેશન, દ્વિઘાત સમીકરણનું. જો પહેલી વાત તો એ કરીએ કે પહેલું આપણે સોલ્યુશન જોઈએ કે ફાઇન્ડ લાસ્ટ ટર્મ ઓફ ક્વોડ્રેટિક. ક્વોડ્રેટિકનું લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરીને તો આપણે પહેલું વાત જ એ કરીએ કે ભાઈ દ્વિઘાત સમીકરણ પરથી એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. ક્ષેત્રફળ એ રાખી દઈએ L ઇન્ટુ B. હવે અહીંયા જોઈ શકાય કે B એટલે કેટલા? 100 માઇનસ L. તો L ઇન્ટુ 100 માઇનસ L. તો આ એક ક્વોડ્રેટિક Lમાં બની ગયું 100L માઇનસ L સ્ક્વેર. બરાબર. હવે આમની અંદર Lની એવી કિંમત માટે આપણે આ ક્ષેત્રફળને મહત્તમ બનાવવું છે. તો પહેલું એનું અંતિમ પદ શોધી લઈએ. અંતિમ પદ માટેનું સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોને પણ ખબર હશે અને શિક્ષક મિત્રો તો જાણતા જ છે કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમનો વર્ગ એટલે 100 સ્ક્વેર 4 ઇન્ટુ પ્રથમ પદ માટે હું -1 લઈશ, માત્ર સહગુણક લખું છું. તો અહીંયાથી માઇનસ મળી જશે
એટલે કે -2500 અને +2500 કરીશું તો આ 2500 અને આ ત્રણેય ટર્મમાંથી માઇનસ હું કોમન લઈશ તો મને એક પરફેક્ટ સ્ક્વેર મળશે, પૂર્ણ વર્ગ સ્વરૂપ મળશે. અને એ કંઈક આવું બનશે કે L - 50 હોલ સ્ક્વેર. તો 2500માંથી કંઈક બાદ થયું એટલે સીધી વાત તો એ થઈ કે આનો મેક્સિમમ એરિયા 2500, કારણ કે આ ધન બાદ થઈ. વર્ગ ક્યારે ઋણ હોઈ શકે નહીં. ઇન કેસ આ પદ ઋણ હોત તો કંઈક વધે જ, પણ અહીંયા વધવાનું નથી એટલે ફાઇનલ છે કે આ લેસોર ઇક્વલ ટુ 2500. તો સપ્તરંગી પૈકી પહેલો રંગ ક્લિયર કે લાસ્ટ ટર્મ શોધીને પણ આપણે આનું એરિયા મેક્સિમમ કર્યો. હવે જો એમાં બીજી મેથડની વાત કરીએ તો આ જ વસ્તુ આપણે નિત્યસમ પરથી જોઈ શકીએ. આ જ વસ્તુને નિત્યસમ પરથી દર્શાવી શકીએ. બહેતરીન નિત્યસમ આપણી પાસે છે L - B હોલ સ્ક્વેર, L - B હોલ સ્ક્વેર પ્લસ 4 ટાઈમ્સ LB ઇક્વલ ટુ L + B હોલ સ્ક્વેર. ક્લિયર? આ નિત્યસમમાં L - B હોલ સ્ક્વેરને જો સબ્જેક્ટ બનાવવામાં આવે, સૂત્રનો કર્તા બનાવવામાં આવે તો L + B હોલ સ્ક્વેર -4 ટાઈમ્સ LB. એટલે આખું સ્વરૂપ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થવાનું, કારણ કે સ્ક્વેર છે. તો અહીંયાથી ચોખ્ખી ખબર પડી જાય કે L + B આપણે 100ની પાર્ટનરશિપ હતી, તો એ પ્રમાણે 100 સ્ક્વેર -4 ઇન્ટુ LB ને હું કેપિટલ એ નામ આપી દઉં છું, ક્ષેત્રફળ. તો આ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 પ્રમાણે ફરી પાછું એરિયા જે છે એ આપણને લેસોર ઇક્વલ ટુ 100 સ્ક્વેર અપોન 4 એટલે 2500 મળે છે. તો આ બીજો એક મેથડ થઈ કે ભાઈ આ મેથડને આપણે શું કહીએ તો આઈડેન્ટિટી. આપણે આઈડેન્ટિટી નિત્યસમનો ઉપયોગ કર્યો. આઈડેન્ટિટીનો યુઝ કરીને એટલે આ જે સેકન્ડ રંગ છે એ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ સોલ્વ કર્યું. ત્યારબાદ એક ઇફેક્ટિવ મેથડ એ છે કે જે કલનશાસ્ત્રનો ઉપયોગ તમે કરી શકો, વિકલનની રીત. એ વિકલનની રીત પ્રમાણે પણ આ સોલ્વ કરી શકાય. જેનો થર્ડ મેથડ ઓફ ડેરિવેટિવ એટલે કે વિકલનની રીતથી પણ આ પ્રશ્નને ઉકેલી શકીએ આપણે. કઈ રીતે? તો કે કેપિટલ A ઇક્વલ ટુ L ઇન્ટુ B. બી આપણને ખબર જ છે મિત્રો, બી એટલે કેટલા? 100 - L. તો L ઇન્ટુ 100 - L. હવે અહીંયાથી ક્વોડ્રેટિક બની ગયું 100L - L સ્ક્વેર. આ કેપિટલ A છે. તો dA/dL આપણે કરવાનું છે આનું એલની સાપેક્ષે વિકલિત. તો 100 માઇનસ આ બની જાય 2L. ત્યારબાદ એનું દ્વિતીય વિકલિત, ધન છે કે ઋણ છે એના ઉપરથી એની મહત્તમ કે ન્યૂનતમ છે એની કન્ડિશન ખબર પડે. તો d²A/dL², આનું ફરી પાછું વિકલિત કરીએ તો -2L નું એલની સાપેક્ષે 1 થાય. અચ્છા, હવે આના માટે આત્યંતિક કેસમાં dA/dL ઇક્વલ ટુ 0 કરીએ તો આના પરથી તાત્કાલિક ધોરણે ખબર પડે કે L બરાબર 50 લેવામાં આવે, જ્યારે 50 મીટર લેવામાં આવે લંબાઈ, ત્યારે જ આ મહત્તમ થશે. કેમ? કારણ કે એનું દ્વિતીય વિકલિત ઋણ છે. એટલે 50 લેવામાં આવે ત્યારે મહત્તમ થશે. હવે જો અહીંયા મૂકો 50 મૂકો અહીંયા, તો તરત ખબર પડશે કે એ મેક્સિમમ ઇક્વલ ટુ એલની જગ્યાએ 50 મૂકીએ તો બાજુવાળી કિંમત પણ 50 જ થાય. એટલે આ 50-50ની પાર્ટનરશિપ પ્રમાણે 2500 સ્ક્વેર યુનિટ, સ્ક્વેર મીટર ફરી પાછું મળે છે. હવે એનાથી પણ આગળ જોઈએ ને તો પરવલયના શિરોબિંદુની રીત. આપ દરેક મિત્રો જાણો છો એ પ્રમાણે દ્વિઘાત સમીકરણનો આલેખ કયા પ્રકારનો હોઈ શકે? તો દ્વિઘાત સમીકરણનો આલેખ એ પરવલયાકાર હોઈ શકે.
હવે પરવલયના સંદર્ભનો ઉપયોગ કરીએ. અચ્છા, આમાં મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે કે આ પરવલય જે કંઈ છે એનું શિરોબિંદુ કેટલાને ખ્યાલ છે? કોઈ પણ પરવલય હોય દ્વિઘાતનું શિરોબિંદુ એટલે કે શીર્ષ. માની લો કે આ રીતે એક પરવલયાકાર છે, આ દ્વિઘાત છે, આનો આલેખ આ ax² + bx + c y બરાબર હોય, તો આમાં જ્યારે આ a ગ્રેટર 0 હોય, જો આ કોઈ હાઈફાઈ લેવલનો પ્રોબ્લેમ નથી, આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઉપયોગમાં આવી શકે તેવો પ્રોબ્લેમ છે, એટલે ડિસ્કશન હું શોર્ટકટની કરીશ, કારણ કે જો લાઈફમાં કોઈ શોર્ટકટ નથી. શોર્ટકટ માત્ર શેમાં શોભે? મેથેમેટિક્સમાં. જોઈએ આમાં તો એ ગ્રેટર 0 પ્રમાણે આ ઉપરની બાજુએ ઉધ્વ પરવલય હોય, આનો શિરોબિંદુ કયું? એનીબડી? આના શિરોબિંદુ ABCના સ્વરૂપમાં અને ડીના સ્વરૂપમાં આનું શીર્ષ નક્કી કરવાનું છે. ચાલો જણાવી દઈએ કે આનો જે શીર્ષ છે એ -b/2a -d/4a. ડી એટલે વિવેચક, ડી એટલે વિવેચક. ડી બરાબર શું થાય? તો ડી બરાબર b² - 4ac, જે ડિસ્ક્રિમિનેટનો તમે યુઝ કરો છો તે. તો -b/2a -d/4a. તો આ શિરોબિંદુની રીતથી પણ તમે નક્કી કરી શકો. જુઓ, અહીંયાથી ખબર પડી જાય કે આ જે વાયામ છે એ વાયામથી આ મૂલ્ય વધારે જ જવાનું આના આલેખ પ્રમાણે. બીજું, ક્યારે? એ ગ્રેટર 0 હોય ત્યારે. હવે જો એ <0 હોય તો આ ડાઉનવર્ડ આવશે, તો એનો જે આ વાયામ છે એ વાયામથી મૂલ્ય નીચે જ જવાનું આના કોઈ પણ વાયામ માટે. આને આપણે બોલીશું -b/2a -d/4a. બંને પ્રકારના પરવલય માટે મહત્તમ કે ન્યૂનતમ, જો અહીંયા ન્યૂનતમ આપે અને અહીંયા આપશે મહત્તમ, તો એ -d/4a આગળ મળે. તો -d/4a અહીંયા આપણે ઉપયોગમાં લઈએ. જો જૂનું સમીકરણ હું ફરીથી લખું તો a બરાબર l × 100 - l હતું, 100l - l². આ l² નો સહગુણક ધન છે કે ઋણ છે? ઋણ. ઋણ એટલે અપવર્ડ જાય કે ડાઉનવર્ડ? ડાઉનવર્ડ. તો ડાઉનવર્ડ એટલે આ જે મૂલ્ય આપે ને એ અહીંયા જ મેક્સિમમ આવે, એનાથી ઉપર જઈ શકે નહીં. એટલે આપણે મેક્સિમમ જોઈએ છે, તો -d/4 એને કામે લગાવો. એ મેક્સિમમ આ સૂત્ર પરથી મળશે -b². જાણી શકો આમાં b² કેટલા? જો a -1, b બરાબર 100, અને આનો c કેટલો કહેવાય? તો કે 0. તો b² - 4ac, b² - 4ac કરો એટલે આ 0 થઈ ગયું. 4 × a એટલે -1, તો અહીંયાથી પણ 100²/4 મળે છે, એટલે આ પણ 2500 સ્ક્વેર યુનિટ ફાઇનલ થઈ ગયું. હવે એનાથી જો આગળ વધીએ ને તો મધ્યકની રીત. મધ્યકની રીત, હવે આપણે મધ્યકની રીતમાં સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો જે સંબંધ છે એના પરથી પણ આ ઉકેલ તમે વિચારી શકો. તો મધ્યકની મેથડમાં શું કરવાનું છે જોઈએ. જો એમાં મધ્યકમાં am > gm, આ જે મેથડમાં છે, am એટલે એરિથમેટિક મીન સમાંતર મધ્યક, gm એટલે જ્યોમેટ્રિક મીન. સમાંતર મધ્યકમાં સરેરાશ કઈ રીતે મળે? તો કે એની લંબાઈ અને પહોળાઈનો સરવાળો ભાગ્યા 2 કરીએ, આ સરેરાશ. અને > √LB. √LB એટલે √a, આપણું જે ક્ષેત્રફળ મેળવવાનું હતું તે. અને અહીંયા 100ની પાર્ટનરશીપ તો હતી જ પહેલેથી જ, એટલે 100/2 વિચ ઇઝ > √a, a ફોર એરિયા. તો બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ. અહીંયા 50 તો ફાઇનલ થઈ ગયા. હવે સ્ક્વેર લેવામાં આવે તો એ <= કેટલા? 2500 સ્ક્વેર યુનિટ એટલે સ્ક્વેર મીટર. તો ફરી પાછું આપણને મેક્સિમમ 2500 મળે છે. તો આ વાત હતી મધ્યકની. એ જ વાતને ત્રિકોણમિતિની રીતે સોલ્વ કરીએ. આ જ વસ્તુને
ત્રિકોણમિતિની રીતે જોઈએ તો અહીંયા આપણે વાત કરીશું ત્રિકોણમિતિ. એમની અંદર આ એલ પ્લસ બી બરાબર 100 છે. આને ત્રિકોણમિતિની દ્રષ્ટિએ જોવામાં આવે તો એલ બાય 100 પ્લસ બી બાય 100 ઇક્વલ ટુ 1 થઈ ગયું. હવે ઇક્વલ ટુ 1 આવે ત્યાં કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા, તો આમને આપણે કોસ સ્ક્વેર થીટા લઈએ, બાજુવાળાને સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. થીટા જે આપણું સવૃત્ત 0 થી 2π વિવૃત્ત જે કંઈ અંતરાલ છે તેમાં, તો એલ બરાબર શું થાય ભાઈ 100 કોસ સ્ક્વેર થીટા. બી બરાબર કેટલા તો કે 100 સાઇન સ્ક્વેર થીટા. અને આ જ વસ્તુ અહીંયા મૂકશો એટલે પરિણામ તો 1 જ આવવાનું ડેફિનેટલી. તો એરિયા એ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી, એરિયા એ માટે તો એલ ઇન્ટુ બી. હવે 100 કોસ સ્ક્વેર થીટા 100 સાઇન સ્ક્વેર થીટા, તો આ 100 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. હવે તમે સૌ કોઈ જાણો છો એ પ્રમાણે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટાની આગળ જો 2 મૂકવામાં આવે, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો આ સૂત્ર કયું બનશે સાઇન 2 થીટા. હવે જો સ્ક્વેર લેવામાં આવશે તો આ 1/4 સાઇન સ્ક્વેર 2 થીટા મળવાનું. એટલે આપણે આમને 1/4 એટલે 100 સ્ક્વેર બાય 4 સાઇન સ્ક્વેર 2 થીટા લખી મૂકીએ. અહીંયાથી સાઇન સ્ક્વેર 2 થીટાની મેક્સિમમ વેલ્યુ 1 આવશે. સ્ક્વેર છે, મેક્સિમમ વેલ્યુ 1 આવશે, તો આની મેક્સિમમ વેલ્યુ લઈએ તો આ ઓલવેઝ લેસ ઓર ઇક્વલ ટુ 100 સ્ક્વેર બાય 4, એટલે આ એરિયા ફરી પાછો લેસ ઓર ઇક્વલ ટુ 2500. એટલે આ ત્રિકોણમિતિની મેથડથી પણ એ જ વસ્તુ મળે. અને છેલ્લી જે કદાચ ઓછા લોકોને ખબર હશે એ છે વેક્ટરની મેથડ. એટલે શિક્ષકોમાં તો મોટા ભાગનાને ખબર હોય, પણ સ્ટુડન્ટમાં કદાચ 12થનો જેણે અભ્યાસ કર્યો છે એને ખબર હોય કે સદિશની મેથડથી આપણે સોલ્વ કરીએ. તો સદિશમાં કોસી સ્વાર્જની ઇનઇક્વાલિટી આવે. સ્વાર્જની ઇનઇક્વાલિટી, જો એની મદદથી આપણે સોલ્વ કરવા જઈએ આ જ પ્રોબ્લેમને, તો એમાં કંઈક આવું હોય કે વેક્ટર એક્સ છે ડોટ વેક્ટર વાય વિચ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એક્સ ઇન્ટુ વેક્ટર વાય, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર વાય. તો અહીંયા ડોટ પ્રોડક્ટ. હવે આપણે એક કામ કરી દઈએ કે ભાઈ એક્સ બાર જે છે એને એ આઈ કેપ પ્લસ બી જે કેપ લઈ લઈએ. એક્સ બારને શું લીધું આપણે, એક્સ વેક્ટર એક્સને એ આઈ કેપ પ્લસ બી જે કેપ, વાયને આપણે આઈ કેપ પ્લસ જે કેપ લઈએ. આ રેન્ડમલી મેં ચૂઝ કરેલા છે. હવે આને જ ઉપયોગમાં અહીંયા લઈએ ડોટ પ્રોડક્ટ પ્રમાણે. એ ઇન્ટુ 1 એટલે મોડ એ, બી ઇન્ટુ 1, આમાં છે ને અનુરૂપ ઘટકોનો ગુણાકાર આવશે. એટલે આ પોતે બી થઈ જાય લેસ ઓર ઇક્વલ ટુ. હવે કોઈ પણ સદિશનો મેગ્નિટ્યુડ એટલે એના ઘટકોના વર્ગોનો સરવાળો ને એમનું રૂટ, એટલે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ આ પદ શું બની જશે √2. સમય આવી ગયો બંને બાજુ વર્ગ લેવાનો. વર્ગ લઈને આપણે સાદું રૂપ આપી શકીએ તો એ પ્લસ બી હોલ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આપણે આ જાણીએ છીએ, આ ભાગીદારી ફરી પાછી 100ની એ પ્લસ બી, એટલે આપણે એલ પ્લસ બી સમજી લો ને, એલ પ્લસ બી પ્રમાણે. અને અહીંયા એલ પ્લસ બીમાં સૂત્ર બદલીએ તો આ આખું હું એલમાં લખું છું, બીમાં લખું છું. એલ પ્લસ બી હોલ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ એલ પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2 એલ બી લખાશે. વિચારો એ પદને એની જગ્યાએ મેં એલ મૂકેલું છે. હવે જેટલું પણ એલ પ્લસ બીમાં ફોર્મ દેખાય એને આપણે 100 મૂકી શકીએ. તો જો એલ પ્લસ બીના ફોર્મને 100ના સ્વરૂપમાં મૂકીએ તો કંઈક આ રીતે મળશે. એલ પ્લસ બીને 100 મૂકી દઈએ તો 100 સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ એલ પ્લસ બીની જગ્યાએ 100 મૂકી દઈએ માઇનસ 2 ઇન્ટુ એલ બીની જગ્યાએ એ. બસ હવે સિમ્પ્લિફાઈ કઈ રીતે કરવાનું છે કે આ 2ને આ સાઈડ લઈએ તો આ 5000 બનવાનું.
લેસ ઓર ઇક્વલ ટુ 100 સ્ક્વેર માઇનસ 2a, તો ટ્વાઇસ એને આ બાજુ લાવીએ, 2a લેસ ઓર ઇક્વલ ટુ આ 5000, 10,000 માઇનસ 5,000 આ 5,000, તો એ લેસ ઓર ઇક્વલ ટુ ફરી પાછા 2,500 સ્ક્વેર મીટર. તો આ ઉકેલની 7મી રીત હતી. તો એક જ પ્રશ્નને ઘણી બધી રીતે વિચારી શકાય અને ગણિતની આ જ મજા છે. હવે એક સામાન્ય પ્રશ્ન લઈએ આપણે અને એ પ્રશ્નને માત્ર એવી રીતે ઉકેલીએ કે જેથી કરીને જો એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી તમને લોકોને ચોક્કસ કંઈક નવું મળશે. એક આપણે સિરીઝનું એનમું પદ લેવાનો પ્રયત્ન કરીએ, કોઈ પણ સિરીઝનું. અહીંયા એ સિરીઝ કોઈ પણની હું વાત નથી કરતો, પણ એ વાત કરું છું કે જે અમુક પેઢી પછી, એટલે કે ફર્સ્ટ જનરેશન હોય કે સેકન્ડ જનરેશન હોય, અમુક પેઢી પછી એ આપણને એપી મળે, એરિથમેટિક પ્રોગ્રેશન મળે. કે જે રીતે મેં તમને એ વાત કરી કે અમુક પેઢી પછી એટલે અમુક જનરેશન પછી એ એપી મળે. જેમ કે હું અહીંયા એક સિમ્પલ શરૂઆત કરું કે ભાઈ કોઈ 5 છે, એમાં 6 ઉમેરો 11, હવે એમાં 8 ઉમેરો 19, એમાં 10 29, એમની અંદર 12 ઉમેરો 41. તો આ એક એનસીઆરટીની 11th ટેક્સ્ટ બુકમાં એક સમ છે કે ભાઈ આનું એનમું પદ. જો મને જે ટોપિક આપવામાં આવ્યો છે એ સ્કૂલ લેવલનો છે, એટલે હું વધારે લાંબી ડિસ્કશન નહીં કરું, પણ આ સ્કૂલ લેવલના બેઝિક પ્રોબ્લેમ ઉપર ડિસ્કશન કરીશ કે આ પોતે હાલમાં આનો ડિફરન્સ શોધવાની ટ્રાય કરો ને તો 6, આના માટે 8, આના માટે 10, આમના માટે ડિફરન્સ 12. હવે અહીંયાથી આ એપી ફાઇનલ બની જાય છે, તો આને આપણે સેકન્ડ જનરેશન એપી કહીશું. આ બીજા સ્ટેપમાં જ બની ગઈ એપી. કઈ રીતે? આ કોન્સ્ટન્ટ આવે છે. જ્યારે કોન્સ્ટન્ટ ટર્મ સેકન્ડમાં આવે, આ પહેલો પ્રયત્ન, આ બીજો પ્રયત્ન, બીજામાં કોન્સ્ટન્ટ આવે ત્યારે આ એપીને આપણે સેકન્ડ જનરેશન એપી કહીશું. અને એનું એનમું પદ હંમેશા આવા ફોર્મથી મળતું હોય, ક્વોડ્રેટિક ફોર્મથી મળતું હોય. તો આ પણ કંઈક ક્વોડ્રેટિકની વાત આવે સેકન્ડ જનરેશન એપી માટે. જ્યારે થર્ડ જનરેશન આવે ત્યારે હંમેશા ક્યુબિકથી મળતું હોય. ફોર્થ જનરેશન આવે તો બાયકોડ્રેટિકથી, ચતુર્ઘાતથી મળતું હોય. ટેક્સ્ટ બુકમાં એની મેથડ આપેલી છે, હું એમાં ડિસ્કશન નહીં કરું, પણ હું અહીંયાથી તમને આનું એનમું પદ જે શોધવા માટે હું હેલ્પ કરીશ ડાયરેક્ટ, કે કઈ રીતે. તો આ ડિફરન્સ લખ્યા પછી તમારે અહીંયા n-1c0 સંચય જાણો ને, સંચય NCR, n-1c0, અહીંયા શું n-1c1 એટલે n-1c2. આ લઈને આમના ગુણાકારનો સરવાળો કરી દો, વાત ખતમ. તમને આનું એનમું પદ મળી જશે. n-1c0 એટલે આ 1 છે, 1 into 5, 5 પ્લસ n-1 into 6 એટલે 6n-6, n-1c2 એટલે n-1 into n-2 upon 2 ફેક્ટોરિયલ into 2. તો આ આપણને સીધું TN આપશે. જો આના ઉપર હું જ્યારે આગળના ગણિત સંમેલનમાં હતો ત્યારે એક વ્યાખ્યાન એ આપેલું હતું કે સહેજ ખસો ને એ મેથડવાળું, ઘણા બધાના મિત્રોને ખબર હશે કે એ મેથડ ઉપરથી TN આખું મેળવેલું હતું. અહીંયા છે ને માત્ર સંચયના ઉપયોગથી આ TN મળી જાય. ચેક કરીએ આપણે. 5 પ્લસ 6n માઇનસ 6 પ્લસ આ 2 2 કેન્સલ, n સ્ક્વેર માઇનસ 2n માઇનસ n એટલે માઇનસ 3n પ્લસ 2, તો n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 1. n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 1 જે મળે છે એમાં તમે એક મૂકો, ચાલો
આમની અંદર એક મૂકો એટલે આ પહેલું પદ મળી જશે, 5 મળી જશે. 2 મૂકવામાં આવે તો 2 સ્ક્વેર, 4 + 6 + 1 એટલે 11 મળી જશે. 3 મૂકવામાં આવે તો 19 ને તો આવવાનું જ છે. તો એ રીતે બધી જ કિંમતો આના પરથી મળી જશે. આટલાથી અટકતું નથી. n-1ની સિરીઝ મૂકો એટલે આ તમને nમું પદ મળે. પણ તમે જો અહીંયાથી જોવા જશો ને તો ત્યાંથી n-2ની સિરીઝ આખી મૂકશો ને તો પણ આ જ પદ મળવાનું. જોઈએ આપણે અહીંયાથી tn n-2c0 n-2c0 ઇન્ટુ 11 પ્લસ n-2c1 ઇન્ટુ આ 8 પ્લસ n-2c2 ઇન્ટુ આ 2. અહીંયાથી ક્રોસમાં જ લેવાના છે. આ 3 ઘટકો જ લેવાના ઇન્ટુ 2. તો જેથી કરીને આપણને આ મળશે 11 પ્લસ 8n-16 પ્લસ n-2 ઇન્ટુ n-3 અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2. આ 2 કટ. તો 11 પ્લસ 8n-16 પ્લસ n² માઇનસ 5n પ્લસ 6. તો અહીંયાથી પણ બરાબર ધ્યાનથી જુઓ તો આ જ છે સ્વરૂપ. આ જ છે. કઈ રીતે? n² પ્લસ 3n અને પ્લસ 1 n² પ્લસ 3n પ્લસ 1. અહીંયાથી અટકતું નથી. બોલો હવે તો આઈડિયા આવી જવો જોઈએ કે આ જે સ્વરૂપ છે એને કઈ રીતે જવાનું છે. n-3c0 n-3c1 n-3c2 એના અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો કરશો એટલે ફરી પાછું આ જ સ્વરૂપ મળવાનું. તો હવે આની પાછળ લોજિક કયું છે? તો એની પાછળ લોજિકમાં જો હમણાં સમયના અભાવે એ બધી જ ડિસ્કશન થઈ શકે એવી નથી. બેલ નંબર ઉપરથી આ આખું લોજિક તરવાયેલું છે. હવે બેલ નંબરની વધારે ડિટેલમાં ડિસ્કશન આપણે આગામી અધિવેશનમાં કરીશું. અહીંયા સુધીનું આ લોજિક આપણે ડિસ્કસ કરવાનું બાકી. પણ એક વસ્તુ નક્કી છે કે જો તમે NC0થી સ્ટાર્ટ કરો આ જ વસ્તુને તો nમું પદ મળતું નથી. જો તમે આ NC0થી સ્ટાર્ટ કરો NC1 NC2થી તો તમારું જે પદ મળશે એ અહીંયાથી સ્ટાર્ટ થશે. 11 19 29 41 નેક્સ્ટથી સ્ટાર્ટ થશે. એટલે ત્યારે શું કરવું પડશે? ત્યારે તમારે એનની કિંમત 0 લેવી પડશે તો તમે ફર્સ્ટ ટર્મ મેળવી શકશો. એટલે NC0 NC1 NC2 એટલે આ જે સ્વરૂપ છે એ એકદમ ઓનેસ્ટલી જણાવજો મને કેટલાય પહેલી વાર જોયું? હાથ ઊંચા કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. નો સ્ક્વેર ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 2 ટાઈમ્સ L પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab. એ એકચ્યુઅલી એનું સિમ્પ્લિફિકેશન કરીએ તો AM લેસ ઓર ઇક્વલ ટુ GM એ જ આવી જાય છે. એટલે સેમ જ છે બરાબર. અને બીજી વસ્તુ તમે દરેક પ્રોબ્લેમમાં છેલ્લે એ લેસ ઓર ઇક્વલ ટુ 2500 લાવીને મૂકી દીધું અને એવું કહી દીધું કે એની મેક્સિમમ વેલ્યુ 2500 આવે છે. પણ એ લેસ ઓર ઇક્વલ ટુ 2500 હોય એનો મતલબ એવું નથી કે એની મેક્સિમમ વેલ્યુ 2500 હોવી જ જોઈએ. પણ તમારે એક એક્ઝામ્પલ લઈને બતાવવું પડે કે L ઇક્વલ ટુ 50 B ઇક્વલ ટુ 50 લો એટલે 2500 આવે છે માટે મેક્સિમમ વેલ્યુ 2500 છે. અચ્છા ઓકે ઓકે હા વાંધો નહીં. બસ તો બસ આવે જ કેવું હતું, બીજું કંઈ નહીં. ધન્યવાદ સર. સાહેબ મને એવું હતું કે અમે ભાગીદારી કહેતા હતા બેનો 50-50% ભાગીદાર મહત્તમ નફો થાય ને. જો 90-10 થી મહત્તમ નફો નથી થતો. હા કોઈ એકને જ નુકસાની જ હા નુકસાન જ થાય. છે. 50-50 વાળું. શ્રી મહેશભાઈનો